જે નામને લોકો વારસો સમજે છે તેની પાછળ કેટલો સંઘર્ષ છુપાયેલો હોય છે આ વાત અહીંથી શરૂ થાય છે 9 નવેમ્બર 1990ના રોજ પટનામાં જન્મેલા તેજસ્વી યાદવે બાળપણ સત્તાના માર્ગોમાં જોયો પરંતુ પિતાની રાજનીતિએ તેમને વહેલી વયે જ પરિપક્વ બનાવી દીધા પ્રાથમિક શિક્ષણ પટના અને દિલ્હીમાં થયું અભ્યાસ કરતા રમતગમતમાં વધુ રસ રહ્યો અને એ જ તેમને ક્રિકેટની દુનિયા સુધી લઈ ગયો કિશોરાવસ્થામાં જ તેઓ આઈપીએલ ટીમનો ભાગ બન્યા પરંતુ ચમકદાર ખેલ જીવન છોડીને તેમણે બિહારની જમીન પસંદ કરી ઓછી ઉંમરે રાજકારણમાં પગ મૂકવો સરળ નહોતો છતાં 2015માં ધારાસભ્ય બનીને તેમણે પોતાને સાબિત કર્યા ઉપમુખ્યમંત્રી તરીકે રોજગાર શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ બોલવું તેમની અલગ ઓળખ બની વિરોધીઓએ અનુભવહીન ગણાવ્યા પરંતુ વિધાનસભામાં આંકડા અને તર્કોથી જવાબ આપતા તેમણે શીખી લીધું પિતાની છાયા બહાર પોતાની રાજકીય ભાષા ગરવી તેમની સૌથી મોટી કસોટી રહી જનતા વચ્ચે રહેવું યુવાનો સાથે સીધો સંવાદ અને રસ્તા પરથી સદન સુધી પ્રશ્ન ઉઠાવવો તેમની કાર્યશૈલી છે આજે પણ તેઓ પોતાને શીખતા નેતા માને છે કારણ કે તેમના માટે રાજકારણ સત્તા નહીં જવાબદારી છે